નમસ્કાર મિત્રો, જો તમારી રાશિ મકર છે તો આજનો આ વિડિયો તમારી જિંદગી માટે બહુ જ ખાસ થવાનો છે. કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ફેબ્રુઆરી 2026ના તે સમયની જે યા તો તમારી કિસ્મતને નવી ઊંચાઈ પર પહોંચાડી દેશે યા પછી તમારી જિંદગી પરથી તે પડદાઓને હટાવી દેશે જેની પાછળ છુપાયેલી હતી ઘણા વર્ષોની સચ્ચાઈ. મિત્રો, આ કોઈ સાધારણ ભવિષ્યફળ નથી, આ છે મહેનતનો હિસ્સો, કર્મોનું રિઝલ્ટ અને કિસ્મતનો નિર્ણય. આ છે તે મહિનો જ્યારે રોકાયેલી તરક્કી અચાનક તેજ થઈ જશે, મહેનતનું અસલી ફળ મળવાનું શરૂ થશે, કેટલાક લોકો બેનકાબ થશે, સંબંધો અને કરિયરમાં મોટા નિર્ણયો થશે અને અંતે એક એવો દૈવી સંયોગ બનશે જેને તમે ચમત્કાર કહેશો. પણ ધ્યાનથી સાંભળો, આ વિડિયોમાં બતાવેલી 15 ભવિષ્યવાણીઓમાંથી કેટલીક તમને બહુ ખુશ કરશે અને કેટલીક એવી સચ્ચાઈ બતાવશે જેને સાંભળીને તમે વિચારમાં પડી જશો. મકર રાશિવાળાઓ, 20 ફેબ્રુઆરી 1926 માત્ર એક મહિનો નથી, આ તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ છે. આ નક્કી કરશે કે આવનારા વર્ષો તમે માત્ર મહેનત કરતા રહેશો કે હવે તમને તેનું પૂરું ફળ પણ મળવા લાગશે. આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે છેલ્લી ભવિષ્યવાણી તમારી વિચારસરણી, તમારો નિર્ણય અને તમારી દિશા ત્રણેય બદલી શકે છે. તો ચાલો મિત્રો, મોડું કર્યા વગર શરૂ કરીએ મકર રાશિ ફેબ્રુઆરી 2026નું તે રહસ્યમય ભવિષ્યફળ જેમાં છુપાયેલા છે 15 મોટા રાજ. ભવિષ્યવાણી 1, રોકાયેલી તરક્કી અચાનક તેજ થશે. મકર રાશિવાળાઓ, 20 ફેબ્રુઆરી 1926ની શરૂઆત તમારા માટે એક અજીબ પણ બહુ સુકૂન આપનારા અહેસાસ સાથે થશે. છેલ્લા ઘણા મહિનાઓથી, કદાચ ઘણા વર્ષોથી તમે જે મહેનતમાં લાગેલા હતા તેનું રિઝલ્ટ બહુ ધીરે ધીરે મળી રહ્યું હતું. ઘણીવાર તો તમને ખુદ પર જ શક થવા લાગ્યો હતો કે શું સાચે મારી મહેનત કોઈ કામની છે કે નહીં. પણ ફેબ્રુઆરીનું પહેલું જ અઠવાડિયું તમને અહેસાસ કરાવી દેશે કે કિસ્મતે હવે તમારી ફાઇલ ખોલી લીધી છે. કોઈ અટકેલો પ્રોજેક્ટ, કોઈ રોકાયેલું પ્રમોશન કે કોઈ એવું કામ જે દર વખતે કોઈને કોઈ બહાને ટળી જતું હતું, હવે અચાનક આગળ વધવા લાગશે. બની શકે છે તમને કોઈ સિનિયરનો ફોન આવે કે કોઈ મીટિંગ હોય જેમાં તમારી તારીફ ખુલ્લા દિલથી કરવામાં આવે. શરૂઆતમાં તમને ખુદ વિશ્વાસ નહીં થાય કે આ બધું આટલી જલ્દી કેવી રીતે બદલાઈ રહ્યું છે, પણ આજ તે સમય છે જ્યારે તમને સમજાશે કે મોડેથી જ સાચું પણ તમારી મહેનત બેકાર નથી ગઈ. આ માત્ર પ્રોફેશનલ ગ્રોથ નહીં હોય પણ અંદરથી પણ તમારો કોન્ફિડન્સ પાછો ફરવા લાગશે અને તમે ફરીથી મોટા સપના જોવાની હિંમત એકઠી કરી શકશો. ભવિષ્યવાણી 2, મહેનતના પૈસા મળવાનું શરૂ થશે. મકર રાશિવાળાઓ, તમે એ લોકોમાંથી છો જે દેખાડો નથી કરતા, બસ ચૂપચાપ મહેનત કરતા રહે છે. પણ ઘણીવાર તમારી આ જ આદત તમને અંદરને અંદર થકવી દે છે કારણ કે મહેનત તો થાય છે પણ તેનું ફળ સમય પર નથી મળતું. 20 ફેબ્રુઆરી 1926 આ મામલે તમારા માટે બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ બનવાનો છે. આ મહિને તમને ક્યાંક ને ક્યાંકથી તે પૈસા મળી શકે છે જેની તમે આશા લગભગ છોડી જ દીધી હતી. બની શકે કોઈ જૂનું બાકી લેણું ક્લિયર થઈ જાય, કોઈ ફસાયેલું પેમેન્ટ રિલીઝ થઈ જાય કે પછી તમારી સેલરી, કમિશન કે બિઝનેસ ઇન્કમમાં અચાનક વધારો થઈ જાય. કેટલાક મકર રાશિવાળાઓ માટે આ પૈસા એટલા અનએક્સપેક્ટેડ હશે કે તેમને ખુદ વિશ્વાસ નહીં થાય કે આ સાચે થઈ રહ્યું છે. પણ અહીં એક બહુ જરૂરી શીખ પણ છુપાયેલી છે. આ સમય તમને માત્ર કમાવવાનું નહીં પણ સંભાળવાનું પણ શીખવશે. જો તમે આ પૈસાને સમજી વિચારીને વાપર્યા તો આ જ પૈસા આવનારા સમયમાં તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. ભવિષ્યવાણી 3, કોઈ ભરોસાપાત્ર ઇન્સાનનું સત્ય સામે આવશે. ફેબ્રુઆરી 2026 મકર રાશિવાળાઓ માટે માત્ર તરક્કી અને પૈસા જ નહીં પણ કેટલાક કડવા સત્ય પણ લઈને આવી રહ્યું છે. આ મહિને તમારી જિંદગીમાં કોઈ એવો ઇન્સાન બેનકાબ થઈ શકે છે જેના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરતા હતા. આ કોઈ દોસ્ત હોઈ શકે છે,
કોઈ ઓફિસનો સાથી હોઈ શકે છે કે પછી કોઈ એવો સંબંધી જેને તમે પોતાના બહુ નજીક માનતા હતા. શરૂઆતમાં જ્યારે તમને કોઈ બીજાથી આના વિશે કંઈક ખબર પડશે તો તમે વિશ્વાસ જ નહીં કરો. તમારું મન કરશે કે આ વાતને નજરઅંદાજ કરી દો. પણ ધીરે ધીરે કેટલીક ઘટનાઓ, કેટલીક વાતો અને કેટલાક પુરાવા તમારી સામે આવવા લાગશે અને પછી તમે સચ્ચાઈથી ભાગી નહીં શકો. આ સત્ય તમને બહુ દર્દ આપશે, તમારું દિલ તૂટશે અને થોડા સમય માટે તમે ખુદને બહુ એકલા મહેસૂસ કરશો. પણ આ જ દર્દ તમને અંદરથી મજબૂત પણ બનાવશે, કારણ કે એકવાર જ્યારે ખોટા લોકો તમારી જિંદગીમાંથી બહાર થઈ જાય છે ત્યારે જ અસલી સુકૂન અને અસલી તરક્કી શરૂ થાય છે. ભવિષ્યવાણી 4. કરિયરમાં બહુ મોટો વળાંક. મકર રાશિવાળાઓ, ફેબ્રુઆરી 2026 તમારા કરિયર માટે કોઈ ફિલ્મી કહાનીથી ઓછું નહીં હોય. આ મહિને એવું લાગી શકે છે જાણે જિંદગી તમને એક એવા વળાંક પર લઈ આવી છે જ્યાંથી પાછળ જવું સુરક્ષિત છે પણ આગળ જવું તમને પૂરી રીતે બદલી શકે છે. મહિનાના ત્રીજા અઠવાડિયાની આસપાસ કોઈ બહુ મોટો મોકો તમારી સામે આવી શકે છે. આ નવી નોકરીનો ઓફર હોઈ શકે છે, કોઈ મોટો પ્રોજેક્ટ હોઈ શકે છે કે પછી પ્રમોશન સાથે નવી જવાબદારી મળી શકે છે. શરૂઆતમાં ડર લાગવો બિલકુલ સ્વાભાવિક છે. તમારા મનમાં હજાર સવાલો ઉઠશે કે શું હું આ કરી શકીશ? શું આ નિર્ણય સાચો હશે? પણ અંદરથી એક અવાજ તમને સતત કહેશે કે જો અત્યારે પણ તમે હિંમત ન કરી તો તમે પૂરી જિંદગી ખુદને કોસતા રહેશો. જેવા તમે આગળ વધવાનો નિર્ણય કરશો રસ્તાઓ પોતાની મેળે ખુલતા જશે. આ નિર્ણય આવનારા ઘણા વર્ષો સુધી તમારી ઓળખ અને તમારી હેસિયત બંને બદલી શકે છે. ભવિષ્યવાણી 5. પ્રેમ જીવનમાં આકરો પણ જરૂરી નિર્ણય. મકર રાશિવાળાઓ, ફેબ્રુઆરી 2026 તમારા દિલની બહુ મોટી પરીક્ષા લેવાનો છે. જો તમે પહેલાથી કોઈ સંબંધમાં છો તો આ મહિનો તમને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે શું તમે સાચે જ આ સંબંધમાં ખુશ છો કે માત્ર આદની વજહથી આને નિભાવી રહ્યા છો. કેટલાક લોકો માટે આ સમય સંબંધને આગલા લેવલ પર લઈ જવાનો હોઈ શકે છે, જેમ કે લગ્ન કે લોંગ ટર્મ કમિટમેન્ટની વાત. પણ કેટલાક લોકો માટે આ મહિનો એક કડવી સચ્ચાઈ પણ સામે લાવી શકે છે જેને હવે ઓર નજરઅંદાજ કરવું મુમકિન નહીં હોય. બની શકે છે તમને અહેસાસ થાય કે સામેવાળો ઇન્સાન તમને તે સન્માન કે તે સાથ નથી આપી રહ્યો જેના તમે હકદાર છો. એવામાં નિર્ણય લેવો બહુ મુશ્કેલ હશે કારણ કે મકર રાશિવાળા દિલ કરતાં વધારે દિમાગથી ચાલે છે. પણ આ જ મહિનો તમને શીખવશે કે ક્યારેક ક્યારેક ખુદની ઇજ્જત અને શાંતિ માટે કઠોર નિર્ણયો લેવા જ સૌથી સાચો રસ્તો હોય છે. ભવિષ્યવાણી 6. પરિવારનો જૂનો બોજ ખતમ થશે. મકર રાશિવાળાઓ, તમે બહારથી ભલે ગમે તેટલા મજબૂત કેમ ન દેખાઓ પણ અંદરને અંદર પરિવાર સાથે જોડાયેલી કેટલીક વાતો તમને ઘણા સમયથી પરેશાન કરતી આવી રહી છે. કોઈ જૂનો ઝઘડો, કોઈ ગેરસમજણ કે કોઈ એવી વાત જે ક્યારે ખુલીને કહેવાઈ નથી. ફેબ્રુઆરી 2026માં તે બધું સપાટી પર આવી શકે છે. શરૂઆતમાં માહોલ થોડો ભારે હોઈ શકે છે. જૂના જખમો તાજા થશે, કેટલીક કડવી વાતો પણ સાંભળવા મળી શકે છે પણ આ જ ટકરાવ અસલમાં ઇલાજનું કામ કરશે. આ મહિનાના મધ્ય સુધીમાં ઘરમાં કોઈ મોટો નિર્ણય કે સમજૂતી થઈ શકે છે જેનાથી વર્ષોથી ચાલ્યો આવતો તણાવ ખતમ થવા લાગશે. તમને પહેલીવાર મહેસૂસ થશે કે દિલનો બોજ હળવો થઈ ગયો છે. આ સમય તમને એ શીખવશે કે ક્યારેક ક્યારેક સંબંધોને બચાવવા માટે ચૂપ રહેવું નહીં પણ સાચું બોલવું જરૂરી હોય છે. આ બદલાવ પછી ઘરનો માહોલ વધારે શાંત, વધારે સપોર્ટિવ અને વધારે સુકૂનભર્યો થઈ જશે. ભવિષ્યવાણી 7. અચાનક યાત્રા તમારી વિચારસરણી બદલી નાખશે. 20 ફેબ્રુઆરી 1926માં મકર રાશિવાળાઓ માટે એક એવી યાત્રાનો યોગ બની રહ્યો છે જે અચાનક નક્કી થશે અને કદાચ તમે ખુદ પણ પહેલા તેના માટે તૈયાર નહીં હો. શરૂઆતમાં તમે વિચારશો કે અત્યારે જવું ઠીક નથી, કામ બહુ છે કે મન નથી, પણ જેવા તમે આ યાત્રા પર નીકળશો
તમને મહેસૂસ થશે કે આ માત્ર જગ્યા બદલવાની વાત નથી પણ અંદરથી કંઈક બદલવાની શરૂઆત છે. રસ્તામાં કોઈ એવા ઇન્સાન સાથે મુલાકાત થઈ શકે છે જેની વાતો તમારી વિચારસરણીને હચમચાવી દેશે અથવા તો કોઈ એવો અનુભવ થશે જે તમને તમારી જિંદગીને નવા નજરિયાથી જોવા પર મજબૂર કરી દેશે. કેટલાક લોકો માટે આ યાત્રા કરિયર સાથે જોડાયેલો કોઈ નવો રસ્તો ખોલી શકે છે અને કેટલાક માટે આ માનસિક સુકૂન અને ક્લેરિટી લઈને આવશે. જ્યારે તમે પાછા ફરશો તો તમે એ જ ઇન્સાન નહીં હોવ જે આ યાત્રા પર ગયા હતા. ભવિષ્યવાણી 8 તબિયત સાફ ચેતવણી આપશે. મકર રાશિવાળાઓ, તમે કામના મામલે એટલા વધારે જવાબદાર અને ડેડિકેટેડ હોવ છો કે અવારનવાર તમારી તબિયતને છેલ્લા નંબરે રાખી દો છો. 20 ફેબ્રુઆરી 1926માં તમારું શરીર અને મન બંને મળીને તમને સાફ સંકેત આપશે કે હવે ઓર બેદરકારી નહીં ચાલે. બની શકે છે તમને સતત થાક મહેસૂસ થાય, ઊંઘ પૂરી ન થઈ રહી હોય કે કોઈ જૂની તકલીફ ફરીથી ઉભરી આવે. શરૂઆતમાં તમે આને સામાન્ય સમજીને ટાળવાની કોશિશ કરશો પણ ધીરે ધીરે આ પરેશાની વધી શકે છે અને તમારે મજબૂરન ડોક્ટર પાસે જવું પડી શકે છે. સારી વાત એ છે કે આ સમય કોઈ મોટા ખતરાનો નહીં પણ એક વોર્નિંગનો છે. જો તમે અત્યારે તમારી લાઇફસ્ટાઇલ, ખાનપાન અને રૂટીન પર ધ્યાન આપી દીધું તો બહુ જલ્દી તમે ખુદને પહેલા કરતા વધારે એનર્જેટિક અને હળવા મહેસૂસ કરશો. આ મહિનો તમને શીખવશે કે અસલી સફળતા એ જ છે જેમાં તબિયત પણ સાથ નિભાવે. ભવિષ્યવાણી 9 સરકારી કે કાનૂની કામમાં હલચલ. જો મકર રાશિવાળાઓનું કોઈ સરકારી કામ, કોર્ટ કચેરીનો મામલો કે કોઈ કાગજી અડચણ ઘણા સમયથી અટકેલી છે તો 20 ફેબ્રુઆરી 1926માં તેમાં હલચલ જરૂર દેખાશે. બની શકે છે અચાનક કોઈ કોલ આવે, કોઈ નોટિસ મળે કે કોઈ એવું અપડેટ આવે જેનાથી તમારા ધબકારા વધી જાય. શરૂઆતમાં થોડો તણાવ થશે અને તમને લાગશે કે ખબર નહીં હવે શું થવાનું છે, પણ ધીરે ધીરે વસ્તુઓ તમારા પક્ષમાં કે ઓછામાં ઓછું સાચી દિશામાં મૂવ કરવા લાગશે. આ દરમિયાન તમારે થોડી ભાગદોડ કરવી પડી શકે છે, થોડા ઓફિસના ચક્કર લગાવવા પડી શકે છે કે થોડા જરૂરી ડોક્યુમેન્ટ્સ એકઠા કરવા પડી શકે છે, પણ મહિનાના અંત સુધી તમને એ સંતોષ જરૂર મળશે કે જે કામ વર્ષોથી રોકાયેલું હતું હવે તેમાં રસ્તો ખુલી ચૂક્યો છે. આ સમય તમને ધીરજ અને ભરોસાનો પાઠ શીખવશે. ભવિષ્યવાણી 10 એક નિર્ણય જે આવનારા ઘણા વર્ષોની દિશા બદલી નાખશે. 20 ફેબ્રુઆરી 1926 મકર રાશિવાળાઓને એક એવા વળાંક પર લાવીને ઊભા કરી દેશે જ્યાંથી પાછળ હટવું આસાન હશે પણ આગળ વધવું તમારી પૂરી જિંદગીની કહાની બદલી શકે છે. આ નિર્ણય નોકરી સાથે જોડાયેલો હોઈ શકે છે, બિઝનેસ સાથે જોડાયેલો હોઈ શકે છે કે પછી તમારી પર્સનલ લાઈફ સાથે જોડાયેલો કોઈ બહુ મોટો નિર્ણય હોઈ શકે છે. તમારું મન પૂરી રીતે બે ભાગમાં વહેંચાઈ જશે. એક ભાગ કહેશે કે જે ચાલી રહ્યું છે તે જ ઠીક છે, રિસ્ક લેવાની જરૂર નથી, પણ બીજો ભાગ તમને સતત અંદરથી કોતરી ખાશે કે જો અત્યારે પણ તમે હિંમત ન કરી તો તમે પૂરી જિંદગી પસ્તાશો. ઘણી રાતો તમે આ જ વિચારમાં કાઢી શકો છો પણ જે દિવસે તમે આ નિર્ણય લઈ લેશો તે જ દિવસે તમને અંદરથી એક અજીબ એવો સુકૂન અને તાકાત મહેસૂસ થશે. આ જ નિર્ણય આવનારા ઘણા વર્ષો સુધી તમારી ઓળખ નક્કી કરશે. ભવિષ્યવાણી 11 કોઈ જૂનો સંબંધ કે સંપર્ક પાછો આવશે. મકર રાશિવાળાઓ, 20 ફેબ્રુઆરી 1926માં તમારી જિંદગીના દરવાજા પર અતીત એકવાર ફરી દસ્તક આપી શકે છે. કોઈ એવો ઇન્સાન જેનાથી તમે મહિનાઓ કે કદાચ વર્ષોથી વાત નહોતા કરી રહ્યા, અચાનક કોલ, મેસેજ કે કોઈ કોમન ઇન્સાન દ્વારા તમારા વિશે પૂછપરછ કરી શકે છે. શરૂઆતમાં તમે હેરાન થશો અને થોડા કન્ફ્યુઝ પણ જૂની યાદો, જૂના કિસ્સા અને તે દોર ફરીથી દિમાગમાં ફરવા લાગશે. કેટલાક લોકો માટે આ વાપસી કોઈ અધૂરી વાતને પૂરી કરવાનો કે કોઈ ગેરસમજણને હંમેશ માટે ખતમ કરવાનો મોકો બની શકે છે.
પણ કેટલાક લોકો માટે આ એક પરીક્ષા પણ હશે, કારણ કે દરેક જૂની ચીજને ફરીથી જિંદગીમાં જગ્યા આપવી સાચી નથી હોતી. ફેબ્રુઆરી તમને એ શીખવશે કે અતીતને સન્માન આપવું સારી વાત છે, પણ ભવિષ્યની કિંમત પર નહીં. આ વખતે તમે વધારે સમજદાર હશો અને દિલ કરતાં વધારે દિમાગથી નિર્ણય લેશો અને આ જ તમારી સૌથી મોટી જીત હશે. ભવિષ્યવાણી 12 લગ્ન કે પાક્કો સંબંધ થવાનો યોગ. મકર રાશિવાળાઓ માટે 20 ફેબ્રુઆરી 1926 સંબંધોના મામલે બહુ નિર્ણાયક સમય બની શકે છે. જે લોકો લાંબા સમયથી કોઈ રિલેશનશિપમાં છે તેમના માટે લગ્ન કે ફાઇનલ કમિટમેન્ટની વાત આ મહિને ગંભીરતાથી આગળ વધી શકે છે. પરિવારની સહમતિ, વાતચીતનું પાક્કું થવું કે કોઈ તારીખ પર ચર્ચા થવી, આ બધા યોગ આ મહિને બની રહ્યા છે. વળી જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ એવો ઇન્સાન આવી શકે છે જે શરૂઆતમાં બહુ સાધારણ લાગે પણ ધીરે ધીરે તમારી જિંદગીમાં બહુ ખાસ જગ્યા બનાવી લેશે. શરૂઆતમાં તમને ખુદ પણ ડર લાગશે કે શું તમે આના માટે તૈયાર છો કે નહીં, કારણ કે મકર રાશિવાળા દિલ ખોલીને ભરોસો કરવામાં સમય લે છે. પણ સિતારા કહી રહ્યા છે કે જો આ સંબંધ તમારી જિંદગીમાં આવ્યો છે તો તેની પાછળ કોઈ ઊંડું કારણ છે. આ મહિનો ઘણા મકર રાશિવાળાઓ માટે સંબંધોની સ્થિરતા અને ભાવનાત્મક સુરક્ષાની શરૂઆત બની શકે છે. ભવિષ્યવાણી 13 છુપાયેલો દુશ્મન કે ઈર્ષ્યાળુ વ્યક્તિ બેનકાબ થશે. 20 ફેબ્રુઆરી 1926 મકર રાશિવાળાઓ માટે એવો મહિનો છે જ્યારે કેટલાક નકાબ આપમેળે ખરી પડશે. તમારી આસપાસ કોઈ એવો વ્યક્તિ હોઈ શકે છે જે ઉપરથી તમારો બહુ સારો મિત્ર કે શુભચિંતક બનતો રહ્યો હોય પણ અંદરને અંદર તમારી તરક્કી, તમારી ઇજ્જત કે તમારી સ્થિરતાથી બળતો રહ્યો હોય. શરૂઆતમાં તમને તેના પર શક પણ નહીં હોય, કારણ કે તે હંમેશા મીઠી વાતો કરતો રહ્યો છે અને દરેક મોકા પર તમારો સાથ આપતો દેખાતો રહ્યો છે. પણ આ મહિને કેટલીક એવી ઘટનાઓ થશે, કેટલાક એવા શબ્દો કહેવાશે કે કેટલીક એવી હરકતો સામે આવશે જેનાથી તેની અસલી વિચારસરણી ઉજાગર થઈ જશે. જ્યારે તમને સચ્ચાઈ ખબર પડશે તો મનને ઠેસ જરૂર પહોંચશે, પણ તેની સાથે જ એક અજીબ એવો સુકૂન પણ મળશે, કારણ કે હવે તમે જાણી જશો કે કોને પોતાની જિંદગીની નજીક રાખવા છે અને કોનાથી દૂરી બનાવીને ચાલવું છે. આ ખુલાસો ભવિષ્યમાં તમને બહુ મોટા નુકસાનથી બચાવી શકે છે. ભવિષ્યવાણી 14 આત્મવિશ્વાસમાં જબરદસ્ત ઉછાળો આવશે. 20 ફેબ્રુઆરી 1926 મકર રાશિવાળાઓની અંદર એક નવી તાકાત અને નવો આત્મવિશ્વાસ ભરી દેશે. છેલ્લા ઘણા સમયથી તમે તમારા નિર્ણયોને લઈને ખુદ પર શક કરતા આવી રહ્યા હતા, ઘણીવાર બીજાની રાયને પોતાના અવાજથી ઉપર રાખી દેતા હતા અને બાદમાં મનોમન પસ્તાતા હતા. પણ હવે આ દોર બદલાવાનો છે. આ મહિને તમને મહેસૂસ થશે કે હવે બહુ થયું, હવે પોતાની જિંદગીની કમાન ખુદ સંભાળવી છે. તમે ખુલીને તમારી વાત રાખવા લાગશો, જરૂર પડે તો ના કહેતા પણ શીખી જશો અને ખોટી વસ્તુઓની વિરુદ્ધ ઊભા રહેવાની હિંમત એકઠી કરી શકશો. આ બદલાવ અચાનક નહીં હોય પણ ધીરે ધીરે અંદરથી ઉઠશે. પણ જ્યારે આ પૂરી રીતે આવી જશે તો લોકો પણ તમારા બદલાયેલા અંદાજને નોટિસ કરશે. આ જ નવો આત્મવિશ્વાસ આવનારા મહિનાઓમાં તમારી સૌથી મોટી તાકાત અને તમારી સૌથી મોટી ઓળખ બનશે. ભવિષ્યવાણી 15 દૈવી સંયોગ કિસ્મત ખુદ રસ્તો ખોલશે. અને હવે મકર રાશિવાળાઓ સૌથી છેલ્લી, સૌથી રહસ્યમય અને સૌથી ખાસ ભવિષ્યવાણી. 20 ફેબ્રુઆરી 1926ના છેલ્લા દિવસોમાં તમારી જિંદગીમાં એવો સંયોગ બની શકે છે જેને તમે ઉપરથી એક ઇત્તેફાક કહેશો, પણ અસલમાં તે કોઈ મોટી શક્તિનું પ્લાનિંગ હશે. તમે સાચા સમયે સાચી જગ્યાએ હશો અને ત્યાં જ કોઈ એવી ઘટના ઘટશે જે તમારી વિચારસરણી, તમારી દિશા કે તમારી હાલત બદલી નાખશે. બની શકે છે કોઈ એવા ઇન્સાન સાથે મુલાકાત થાય જે આગળ જઈને તમારી જિંદગીમાં બહુ મોટી ભૂમિકા ભજવે કે કોઈ એવો મોકો મળી જાય જેની તમે કલ્પના પણ નહોતી કરી.
તે પળે તમને લાગશે કે આ તો કોઈ ચમત્કારથી ઓછું નથી અને ત્યારે જ તમને અહેસાસ થશે કે જ્યારે ઇન્સાન પૂરી ઈમાનદારીથી મહેનત કરે છે અને ધીરજ રાખે છે તો ઉપરવાળી તાકાત પણ તેનો રસ્તો ખુદ ખોલી દે છે. આ પણ તમારી પૂરી કહાનીનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. તો મિત્રો, આ હતી મકર રાશિવાળાઓ માટે 20 ફેબ્રુઆરી 1926ની 15 મોટી અને જિંદગી બદલી દેનારી ભવિષ્યવાણીઓ. હવે સવાલ એ નથી કે આમાંથી શું થશે કે શું નહીં થશે. અસલી સવાલ એ છે કે શું તમે ખુદને બદલવા માટે તૈયાર છો. યાદ રાખો, કિસ્મત એમનો જ સાથ આપે છે જે સાચા સમયે સાચો નિર્ણય લેવાની હિંમત રાખે છે. જો તમને લાગે છે કે આ વિડિયો તમારી જિંદગી સાથે જોડાયેલો હતો, જો આમાંથી કોઈ એક પણ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આને તમારા ખાસ લોકો સાથે જરૂર શેર કરજો. વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ કૃષ્ણા વાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં લખો, હું મારી કિસ્મત બદલવા માટે તૈયાર છું. જય ભોલેનાથ.